નમસ્કાર. આજે આપણે એક એવી શક્તિની વાત કરવાના છીએ જે દરેક ક્ષણ આપણી સાથે જ હોય છે પણ છતાં આપણે એના પર ધ્યાન નથી આપતા. એ છે આપણો શ્વાસ. શ્વાસ આપણને ફક્ત જીવંત નથી રાખતો પણ એ આપણી ચેતના અને ઊર્જા સુધી પહોંચવાનો એક ગુપ્ત દરવાજો પણ છે. તો ચાલો આજે સાથે મળીને આ દરવાજો ખોલીએ. ક્યારે એવું લાગે છે કે મન એકદમ બેચેન છે, વિચારો આમ તેમ દોડતા હોય, ક્યાંય ધ્યાન જ ન લાગે અને શરીરમાં તો જાણે શક્તિ જ ન બચી હોય? મોટાભાગે આવા સમયે આપણે શું કરીએ? જવાબ બહાર શોધીએ છીએ. પણ શું જવાબ ખરેખર બહાર છે કે પછી આપણી અંદર જ ક્યાંક છુપાયેલો છે? સાચો ઉપાય એ તો આપણી અંદર જ છે, આપણા દરેક શ્વાસની લયમાં. શ્વાસ એટલે શાંતિ, હિંમત અને ઊર્જાનો એક એવો ધોધ જે ફક્ત આપણી રાહ જોઈ રહ્યો છે. એ એક એવી ગુપ્ત ચાવી છે જે આપણને આપણી આંતરિક શક્તિઓ સાથે ફરીથી જોડી શકે છે. અને આ કોઈ નવી વાત નથી. આ જ્ઞાન તો સદીઓ જૂનું છે. જુઓ, પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ કેટલું સરસ કહ્યું છે કે જો શ્વાસની લય સધાઈ જાય તો મનની દિશા આપોઆપ સુધરી જાય છે. આ એક જ વાક્ય શ્વાસ અને મન વચ્ચેનો જે અતૂટ સંબંધ છે ને એને બરાબર ઉજાગર કરે છે. તો સવાલ એ થાય કે આ પ્રાચીન જ્ઞાન પાછળનું વિજ્ઞાન શું છે? કેવી રીતે માત્ર એક સામાન્ય શ્વાસ લેવાની ક્રિયા આપણા મગજ અને શરીરને આટલી ઊંડી શાંતિ આપી શકે છે? ચાલો આજે આ શાંતિના વિજ્ઞાનને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આપણા શરીરમાં એમ સમજો ને કે એક શાંતિનું બટન છે. વિજ્ઞાન એને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કહે છે. જ્યારે પણ આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણું શરીર લડો અથવા ભાગોવાળા મૂડમાં જતું રહે છે. પણ જેવો આપણે ઊંડો શ્વાસ લઈએ એટલે આ શાંતિનું બટન દબાય છે અને શરીરને મેસેજ મળે છે, ચિંતા ન કરો, બધું બરાબર છે, હવે આરામ કરો. અને જેવી આ સિસ્ટમ એક્ટિવ થાય છે એટલે જાણે જાદુ થાય છે. જે કોર્ટિસોલ હોર્મોન આપણને તણાવ આપે છે એ ઘટવા લાગે છે. હૃદયના ધબકારા ધીમા અને શાંત પડે છે અને મન એકદમ સ્થિર થઈ જાય છે. આ જે શારીરિક શાંતિ છે ને એ જ આપણી આધ્યાત્મિક જાગૃતિ માટેનો મજબૂત પાયો બને છે. તો આ આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો જેવો આપણે એક ઊંડો શ્વાસ લઈએ છીએ એટલે તરત જ આપણી વેગસ નર્વ એક્ટિવ થઈ જાય છે અને આ નર્વ એ જાણે આપણી પેલી શાંતિ સિસ્ટમ માટેનું રિમોટ કંટ્રોલ છે. એ તરત જ સિસ્ટમને ચાલુ કરી દે છે. અને પછી મગજને એક સિગ્નલ મળે છે, એક મેસેજ કે ભાઈ બધું બરાબર છે, શાંત થઈ જા. બસ આટલું થતાં જ આપણી ભાવનાઓ સ્થિર થવા લાગે છે અને આપણે એકદમ શાંતિનો અનુભવ કરીએ છીએ. વિચાર તો કરો, ફક્ત એક ઊંડો શ્વાસ અને અંદરની આખી દુનિયા બદલાઈ શકે છે. અત્યાર સુધી આપણે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની વાત કરી, પણ સાચું કહું તો આ બંને અલગ નથી. એ તો એક જ સિક્કાની બે બાજુઓ જેવું છે. હવે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે આપણો શ્વાસ આ બંને દુનિયાને જોડે છે અને એક સંપૂર્ણ ચિત્ર બનાવે છે. આ એક જબરદસ્ત ચેઇન રિએક્શન છે. શરૂઆત થાય છે શ્વાસથી. એ શ્વાસ મગજને અસર કરે છે. મગજ આપણી ભાવનાઓના સાગરને શાંત કરે છે. એ શાંતિ શરીરને સ્વસ્થ બનાવે છે અને છેલ્લે આપણી ચેતનાના બંધ દરવાજા ખોલી નાખે છે. આ બધું જ શ્વાસથી શરૂ થાય છે. એટલે જ શ્વાસને ફક્ત જીવવા માટેની એક સામાન્ય ક્રિયા તરીકે ન જોવી જોઈએ. ના, એ એક સાધન છે, એક ચાવી છે. એવી ચાવી જેનાથી આપણે આપણી અંદરની દુનિયાના તાળા ખોલી શકીએ છીએ અને આપણી સાચી શક્તિને અનુભવી શકીએ છીએ. તો અંતે બસ આટલું જ યાદ રાખવાનું છે. જો આપણે આપણા શ્વાસને કાબૂમાં કરી શકીએ તો આપણે આપણા જીવનને કાબૂમાં કરી શકીએ છીએ. શ્વાસને સાધવો એ જીવનને સાધવા બરાબર છે. એટલે હવે પછી જ્યારે પણ શ્વાસ લો ત્યારે યાદ રાખજો કે આપણે ફક્ત હવા નથી લઈ રહ્યા, આપણે જીવન લઈ રહ્યા છીએ. વિચારતા રહેજો.